માય ન્યૂ વ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી વ્લોગની અંદર। તો ફાઇનલી દોસ્તો હું અત્યારે અહીંયા આજની રાત અહીંયા રોકાયો હતો, તમે જોઈ શકો છો અહીંયા હું સૂતો હતો। તો દોસ્તો અહીંયા મેં સાયકલ પાર્ક કરી હતી અને અહીંયા મને ખૂબ જ દોસ્તો અહીંયાથી મને સપોર્ટ કર્યો હતો। એમાં ઘણા લોકોનો મને ખૂબ જ સાથ સપોર્ટ આપ્યો હતો। દોસ્તો હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું। દોસ્તો મારું નામ છે દોસ્તો નિરાકાર રાવત। દોસ્તો અત્યારે ફાઇનલી હવે બધાને વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે, તો ચાલો બધાને આશીર્વાદ લઈ લઈએ અને આપણે વિદાય લઈએ। ચાલો અંકલ, જય શ્રી કૃષ્ણ। હું હવે જાઉં છું। चलो अंकल, चलो अंकल, जय श्री कृष्ण। चलो अंकल, जय श्री कृष्ण। चलो भाई, आज की रात बहुत सपोर्ट किया है, थैंक यू। चलो अंकल, जय श्री कृष्ण। चलो भाई, मोटा भाई તમે બહુ જ સપોર્ટ કર્યો। શું નામ છે તમારું? હે? વિકેશ। કાંઈ નહીં, આપણો વિડીયો જોતા રહેજો, બરાબર? ચાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ। ચાલો મળીએ। તો દોસ્તો ચાલો ફાઇનલી હવે આપણે અહીંયા ચાર્જિંગ મૂકેલું છે, એ ચાર્જિંગ લઈ લઈએ। દોસ્તો અત્યારે ફાઇનલ દોસ્તો બહુ બ્લોગ શૂટ નથી થયો મારી દોસ્તો। અચાનક મેં અત્યારે સવારમાં 25 મિનિટની અંતર કાપ્યો દોસ્તો। મારી તબિયત અચાનક દોસ્તો ખરાબ થઈ ગઈ છે, એ મને ખૂબ જ મદદ। અંકલજી તમારું નામ? અચ્છા દોસ્તો, મને અંકલજીએ ખૂબ જ મદદ કરી છે દોસ્તો। અત્યારે દોસ્તો મને ખૂબ જ એટલી બધી ઠંડી લાગે છે, મારું તબિયત ઓટોમેટિક ખરાબ થઈ ગઈ છે। મને અંકલજીએ ખૂબ જ મદદ કરી છે, મને જમવાનું પણ આપ્યું છે, થેન્ક યુ સો મચ। અને દોસ્તો અત્યારે જંગલ એટલા બધા હતા ને અને મારી તબિયત એટલી બધી ખરાબ હતી તો હું બ્લોગ શૂટ ન કરી શક્યો, કારણ કે દોસ્તો અત્યારે સવારમાં દોસ્તો મેં ચા પણ નહોતી પીતી। અત્યારે સીધું મેં 23 કિલોમીટર જેટલું મેં અંતર કાપ્યું અને દોસ્તો અહીંયા સુધી હું પહોંચી ગયો। એમાં દાદાજી મને જોઈ ગયા અને અહીંયા સુધી લાવ્યા, થેન્ક યુ સો મચ દોસ્તો। તો દોસ્તો ફાઇનલી દોસ્તો હવે હું અહીંથી વિદાય લઉં છું। અત્યારે વાગે છે દોસ્તો 2:30 અને બહુ બ્લોગ પણ શૂટ નથી થયું, કારણ કે દોસ્તો આજે હું બીમાર હતો। તો અંકલજી તમે જુઓ, અંકલજી મને ખૂબ જ મદદ કરી છે આ અંકલજી, અને મને આ એમનું ઘર છે દોસ્તો, મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આજે મને જમવાનું પણ અહીંયાથી આપ્યું દોસ્તો। મને ખૂબ જ સપોર્ટ કર્યો છે દાદાજીએ અને મને આ પણ ઓઢવાનું પણ આપ્યું અને મને દવા, આજે મારી તબિયત પણ ખરાબ હતી તો મને દવા પણ પીવડાવી છે। તો હા, અને મને થોડુંક અહીંયા જમવાનું પણ આપ્યું છે। તો ગાઈઝ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આ દાદાજીએ। દાદાજી આ કયું ગાँव કહેવાય? નરસિંહपुरा। नरसिंहपुरा, ओके। मतलब અહીં के रहने वाले हो ना? ओके। ए तू क्या कर रहा है? तेरा नाम क्या है? टाटा कर दे, टाटा कर दे, टाटा टाटा कर, ऐसे ऐसे कर, ऐसे कर, एक बार कर ले, एक बार कर दे। ओहो, जय श्री कृष्ण। તો દોસ્તો ખૂબ જ સપોર્ટ મળ્યો છે દાદાનો। તો હા, સુરત આવવાનો બોલતા, આપ સુરત આને મત બોલો, ठीक है? चलो अंकल जी, मुझे आशीर्वाद दे दो। तू भी मुझे आशीर्वाद दे दे मेरे को। चल आना, ठीक है दोस्तों? બહુ મસ્ત ક્યુટ છે। તો ચાલો અંકલજી આપણે મળીએ, ચાલો, જય શ્રી કૃષ્ણ। મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, આ દવા છે, મને એક અંકલે મને દવા આપી છે કે ભાઈ તું આ દવા લઈ લે છે। તો અત્યારે હું જમી લઉં ને તો મારે દવા લેવાની થશે, પણ હા લોકો દોસ્તો ખૂબ જ એટલે ખૂબ જ ઓછો શૂટ થયો છે, કારણ કે આજે હું ખૂબ જ બીમાર હતો અને હા આજે મેં થોડુંક ઓછું અંતર કાપ્યું છે અને પેટ્રોલ પંપમાં મેં સહારો લીધો છે। અહીંયા ભાઈ આવ્યા અને મને જમવાનું પણ આપ્યું છે અને એ રીતે મારી બધી સુવિધા પૂરી પાડી છે। અત્યારે પેટ્રોલ પંપમાં અત્યારે હું આરામ જ કરવાનો છું, વ્લોગ એડિટ કરીને સીધું હું અપલોડ કરી હું આરામ કરી લેવાનો છું। અને અત્યારે દોસ્તો તમે જુઓ અત્યારે રાતનો માહોલ છે, અહીંયા આરતી થાય છે અત્યારે દોસ્તો પેટ્રોલ પંપમાં। મને દોસ્તો મોસ્ટ ઓફ મોટે ભાગે દોસ્તો પેટ્રોલ પંપનો સહારો લઉં છું, કારણ કે મને ખૂબ જ સરળ પડે છે, કારણ કે મંદિરમાં હું એ રીતે જગ્યા ગોતું છું તો મારે મારે અંડરગ્રાઉન્ડ જવું પડે, તો મારે એ સેટિંગ નથી થતું, એટલે હું પેટ્રોલ પંપનો સૌથી વધારે સહારો લઉં છું। મને જો ના પાડે તો હું આગળ પેટ્રોલ પંપ જાઉં છું, પણ પેટ્રોલ પંપનો જ હું સહારો લેવાની સૌથી વધારે કોશિશ કરું છું। અને હા, કોકમાં હું સક્સેસ થઈ જાઉં, કોકમાં સક્સેસ નથી થતો, એ તો ભગવાન પર છે, કારણ કે પછી જે વસ્તુ આપણા નસીબ જ નથી તો પછી આપણે નસીબ પર છોડી દઈએ એ સૌથી વધારે બેસ્ટ છે, કારણ કે ભગવાન જે વસ્તુ કરે સૌથી બેસ્ટ જ કરવાના છે। તો હા દોસ્તો, આજનો બ્લોગ દોસ્તો ખૂબ જ ઓછો બન્યો છે, થેન્ક યુ સો મચ। પણ આજે મારી તબિયત પણ ખરાબ હતી તો દોસ્તો સોરી દોસ્તો, હું આજે તમને બહુ ના દેખાડી શક્યો।